વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ગણિત પ્રકરણ 3. આજે આપણે નવું પ્રકરણ શરૂ કરવાનું છે, સંખ્યા સાથે રમત. ગયા લેક્ચરમાં આપણે થોડી માહિતી મેળવી હતી આ પ્રકરણ વિશે. હવે થોડી વધારે માહિતી મેળવીએ. સંખ્યાનો અવયવ. તો જે સંખ્યા વડે આપેલી સંખ્યાને ભાગી શકાય તે સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવ. ફરીથી, સંખ્યાનો અવયવ જે સંખ્યા વડે આપેલી સંખ્યાને વિશેષ ભાગી શકાય તે સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવ. દાખલા તરીકે આપણે એક સંખ્યા લઈએ 15. તો 15 ને 1 વડે ભાગી શકાય, 15 ને 3 વડે ભાગી શકાય, 15 ને 5 વડે વિશેષ ભાગી શકાય અને 15 ને 15 વડે વિશેષ ભાગી શકાય. એટલે 1, 3, 5 અને 15 આ બધી જ સંખ્યા એ 15નો અવયવ કહેવાય છે. તો થોડી વધારે માહિતી કે 1 એ દરેક સંખ્યાનો અવયવ છે અને દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવ 1 છે. દરેક સંખ્યા એ પોતે પોતાનો અવયવ છે અને દરેક સંખ્યાનો મોટામાં મોટો અવયવ એ સંખ્યા પોતે જ છે. દાખલા તરીકે આપણે એક સંખ્યા 20 લઈએ તો 20નો નાનામાં નાનો અવયવ 1 અને મોટામાં મોટો 20 પોતે જ. સંખ્યાનો અવયવ એ તે સંખ્યા કરતાં નાનો હોય અથવા તો તે સંખ્યાની બરાબર હોય પણ તે સંખ્યા કરતાં મોટો હોય નહીં. અને દરેક સંખ્યાના અવયવોની સંખ્યા નિશ્ચિત હોય છે. સંખ્યાને તેના અવયવ વડે વિશેષ ભાગી શકાય છે. આ સંખ્યાના અવયવ વિશેની માહિતી. હવે સંખ્યાનો અવયવી આપેલી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તેવી દરેક સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવી કહેવાય. આપેલી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તેવી દરેક સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવી કહેવાય. દાખલા તરીકે આપણે 5ના અવયવીની વાત કરીએ તો 5, 10, 15, 20, 25, 30, 35 આ બધા જ એ 5ના અવયવી છે અને આ અવયવીને એ 5 વડે વિશેષ ભાગી છે. બીજું ઉદાહરણ લઈએ 7. તો 7નો અવયવી તો 7 પોતે. 7ને 2 વડે ગુણીએ એટલે 14 મળે, એટલે 14. 7ને 3 વડે ગુણીએ 21 મળે, 7ને 4 વડે ગુણીએ એટલે 28 મળે. એટલે 7, 14, 21, 28, 35 આ બધા જ એ 7ના અવયવી છે. હવે અવયવી દરેક સંખ્યાના અવયવી એ અનંત સુધી છે, એટલે કે નિશ્ચિત નથી અવયવીની સંખ્યા. દરેક સંખ્યા એ પોતે પોતાનો અવયવી છે. દરેક સંખ્યા એકનો અવયવી છે. દરેક સંખ્યામાં અવયવીઓની સંખ્યા અસંખ્ય છે અને કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવી એ સંખ્યા પોતે જ છે અને મોટામાં મોટો અવયવી મળે નહીં, કારણ કે અવયવીઓ અસંખ્ય છે. સ્વાધ્યાય 3.1 દાખલા નંબર 1 નીચેની સંખ્યાઓના અવયવ લખવાના છે. હવે ગયા લેક્ચરમાં આપણે અવયવ શીખ્યા હતા. હવે આપણે 24 એક દાખલો લઈએ. તો 24ના અવયવ પાડવા માટે 24 જેટલા ઘડિયામાં આવે એ બધા જ ઘડિયા આપણે લખીએ. એક તો પેલું 24 × 24
ત્યારબાદ 24 3ના ઘડિયામાં આવે અને 8ના ઘડિયામાં આવે, બંને એક જ થશે એટલે બેમાંથી આપણે એક લખીશું. 3 × 24. હવે 24 4ના ઘડિયામાં પણ આવે છે. ચોવીસ 12ના ઘડિયામાં પણ આવે છે. હવે આ સિવાય 24 બીજા કોઈ જ ઘડિયામાં આવતા નથી. હવે આમાં આપણે આ જે અવયવ ગણ્યા છે એને ચડતા ક્રમમાં મૂકી દઈએ. સૌથી નાની સંખ્યા 1, ત્યાર પછી 2, 3, 4, 6, 8, 12. આ બધા જ એ 24ના અવયવો છે. હવે 15 આપણે 15ના જે ઘડિયામાં 15 આવે છે એ આપણે બધા જ ઘડિયામાં 15 × 15, 3 × 5 = 15. હવે બીજા કોઈ જ ઘડિયામાં નહીં આવે. હવે અહીંયા આપણે લખીએ 15ના અવયવ 1, 3, 5, 15. એકવીસ 21 × 21. હવે 21 3ના ઘડિયામાં આવે. 3 × 7 = 21. 21ના આપણે અવયવ લખીએ. 1, 3, 7, 21. સત્યાવીસ 27 3ના ઘડિયામાં આવે. 3 × 27. હવે એ સિવાય બીજા કોઈ ઘડિયામાં નથી અને 27ના અવયવ છે. બાર જેટલા ઘડિયામાં હોય એ બધા જ આપણે લખીએ છીએ. 12 × 12, 3 × 4 = 12, 2 × 6 = 12. હવે એના આપણે અવયવો લખીએ. 12ના અવયવ 1, 2, 3, 4, 6 અને 12. હવે વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી જે દાખલા છે ચોપડીમાં, એ દાખલા તમારી જાતે કરવાના છે, એ પ્રેક્ટિસ કરવાની છે. આપણે ચર્ચા કરી લઈએ, ગણજો તમે તમારી જાતે.
20 નું આપણે વિચારીએ 20 × 20 4 × 20 આ બે જ બાકી હવે મારે જાતે શોધવાનું 18 18 × 18 અને 2 નો 12 6 તરી 18 3 થશે એટલે 18 ના અવયવ 1 2 3 6 9 અને 18 23 માં 23 અવિભાજ્ય સંખ્યા છે એટલે તેના અવયવ 1 અને 23 એ બે જ અવયવ થશે 36 માટે 36 × 36 18 × 36 9 × 36 6 × 6 36 ફરીથી 36 માં 36 × 36 18 × 36 4 9 36 અને 6 × 6 36 એ બધા જ અવયવ લખી અને ચડતા ક્રમમાં એટલે કે નાની સંખ્યાની શરૂઆત કરી અને ત્યાર પછીની મોટી સંખ્યા પછીની મોટી સંખ્યા એ પ્રમાણે તમારે 36 અવયવ લખવાના છે. દાખલા નંબર 2 પ્રથમ 5 અવયવીઓ લખો. અવયવીઓ એટલે જે સંખ્યા આપી હોય તે સંખ્યાનો ઘડિયો તમારે બોલવાનો એટલે તે સંખ્યાને સૌપ્રથમ 1 વડે ગુણીએ, ત્યાર પછી 2 વડે, ત્યાર પછી 3 વડે, ક્રમશઃ 4 વડે, 5 વડે, 6 વડે ગુણતા જે જવાબ આવે તે બધી જ સંખ્યાઓ એ 5ના અવયવીઓ કહેવાય. દાખલા તરીકે પહેલાં તમને ઉદાહરણ લખી સમજાવું. 5 × 5 5 × 10 5 તરી 15 5 ચોક 20 પાંચમા અવયવીઓ પણ અહીંયા પ્રથમ 5 અવયવી લખવાનું રહ્યું છે એટલે આ 4 થયા અને પાંચમો અવયવ એટલે પાંચના પ્રથમ 5 અવયવીઓ તો એમાં આવશે 5 10 15 20 અને 25. આઠના આપણે પ્રથમ 5 અવયવીઓ લખીએ. 8 × 8 8 × 16 8 તરી 24 8 ચોક 32 8 પંચા 40. નવના પ્રથમ 5 અવયવી લખીએ. 9 × 9 9 × 18 9 × 27
9 ચોક 36, 9 પંચા 45. વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 4. દાખલા નંબર 3 ની ચર્ચા હમણાં કરીએ છીએ. પહેલાં તમને 4 સમજાવ્યો. 100 સુધીના 9ના બધા જ અવયવી આપણે શોધવાના છે. હવે આપણે આગળનો જે દાખલો હતો એમાં આ 9ના અવયવી કર્યા છે. અહીંયા 100 સુધી કર્યું છે, તો 45 સુધી છે. બીજા આપણે આગળ ગોળ ગોળ અહીંયા લખું છું. 9 6 ચોક, 9 7 63, 9 8 72, 9 9 81, 9 10 90, 9 11 99, 9 12 108. જે વધી જાય છે એટલે આપણે 99 સુધી જ લખવાનું છે. રકમમાં 100 સુધીના 9ના અવયવી મળ્યું છે, તો 100 સુધીના 9ના અવયવી 9 18 27 36 45 53 54 71 81 અને 99 છે. તો આ 9ના 100 સુધીમાં બધા જ અવયવી આવી ગયા. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં કઈ સુધી રાખ્યું? ધ્રુવ કાર્ય માટે આપણે આજે જે દાખલા બનાવ્યા અને તમને જે ભણવા માટે આપ્યા છે એ તમારે બધા